સુરતના હાર્દુસમાં ઉધના વિસ્તારમાં આવેલ આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પર તાજેતરમાં 2 રાઉન્ડ ફાયર થયાની ઘટના બની, જેના 4 આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા। જો કે ત્યારબાદ આ તમામ આરોપીઓનો વરઘોડો યોજવામાં આવ્યો હતો। જ્યારે જાહેર માર્ગ પરથી 4 આરોપીઓને લઈને પોલીસ પસાર થઈ રહી હતી, ત્યારે આસપાસના વિસ્તારના લોકો આ વરઘોડાને જોવા ઊભા રહ્યા હતા। તો બીજી તરફ આરોપીઓ પણ 2 હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસે તમામ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી અને ત્યાં પંચનામું કર્યું હતું। જ્યારે આ 4 શખ્સો રસ્તા પર ચાલી રહ્યા હતા, ત્યારે તેઓને ચાલવામાં તકલીફ પડતી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું। આરોપીઓને લંગડાતા જોઈને પોલીસે નક્કી સરભરા કરી હોવાનું સ્થાનિકોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટપોરીઓને સુધરી જવા કહ્યું છે, સાથે જ ચેતવણી આપી છે કે સુધરશો નહીં તો વરઘોડા તો નીકળશે જ। છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે। હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું। શહેરના ખૂણેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ। પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય, તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું। કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ। અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ, સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો, તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું। સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો। આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે અને વરઘોડા સારા નીકળે છે। ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ, પડવી જોઈએ કે ના પડવી જોઈએ? હા, તો પોલીસને આભાર માનવો પડે કે ના માનવો પડે? ગમે ત્યાં મન ફાવે ત્યાં આપણે દાદાનો બગીચો સમજીને તલવાર લઈને ફરનાર લોકોને પગથી એક પગથિયું ચાલવું ભારી પડે ને, એનું નામ પોલીસ। એટલે મારી આપ સૌને વિનંતી છે કે કાનૂન વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો અને આ વ્યવસ્થાઓ આપણે વધુમાં વધુ સારી રીતે તમારા સૌના સહયોગમાં રહીને વધુ કડક બનાવવા આગળ જઈ રહ્યા છે।